આવું. હા પેરિયા તો અમથાભાઈ મગાવતા હતા કે દુના મને કે મારી હાટુ કપડાની જોડી લેતા આવજે. મેં કીધું ભાઈ અમથાભાઈ પહેરીને અહીંથી નીકળે અને એન્ટ્રી પાડે તો તમે ન બોલો. બળુત કે ને એટલે તમારા માણા હાટુ લાવ્યો. હાલો મારે થોડું કામ છે, હું જાતો આવું. આ જા તમે જો મારા માણાને 700 રૂપિયા વાળી કપડાની જોડી અપાવી. મારા દાદા જોવા કપડા કેવા લાગે? હે કેમ કપડા આવા? તો ફેશન વાળા કપડા છે. અને તારા હાથ કેમ દેખાતા ના? એ હાથ બુશર્ટ ની અંદર છે, બાહુ વગરનો બુશર્ટ છે. હે બાહુ વગરનો બુશર્ટ છે? તો એને ફેશન કહેવાય. અને પેન્ટ કેમ બે કલરનું? લે બકુલભાઈ કીધું ને ફેશન વાળા કપડા લાવ્યો. આ બધી ફેશન છે. બોલ લે બકુડો ફેશન ક્યાંથી લાવ્યો? તો એ તો બધા આટા મારતા હોય એટલે એને ફેશન ની ખબર હોય. આપણે તો વાડિયા રહેવું, આપણને ફેશન ની શું ખબર હોય? હાસુ હો તારું, જિંદગીમાં પહેલી વાર આવી ફેશન જોઈ. હું બોલ દાદા ફેશન ની વાત કરો? એ કપડા જો ને બકુલભાઈ લાવ્યા ફેશન વાળા કપડા મારી હાટુ 700 રૂપિયાના. હે નો હોય નો હું હોય 700 રૂપિયા રોકડા આપ્યા. તો ફેશન વાળા કપડા છે. કોણે કીધું ફેશન વાળા કપડા છે? એ બકુલભાઈ હવે એના જૂના કપડાને હાંધા મારીને તમને પધરાવી ગયા અને 700 રૂપિયા લઈ ગયા. હે ભલા દાદા એવું હોય છે? ઓય બાપા ઘડી મૂંગો બેઠો ની પાછો કે મને કપડા લઈ ગયો. મારા 700 રૂપિયા ખોરાવ્યા. તો પણ હવે કપડા લઈ લીધા હું પહેરીશ. હું પહેરીશ આની કતાવલી ખાતરની થેલી પહેરી હોત ને તોય હારી લાગે. તો કપડા ના હારા લાગતા. ના કપડા બદલાયા જા. કોક આવશે તો મારા દાંત કાઢશે. હારું કર્યું મમરાભાઈ તમે આવ્યા, નકર અમે હમણાં ગામમાં બધાને ફેશન વાળા કપડા દેખાડવા જવાના હતા. ભલા દાદા તમારે બકુલભાઈ પાસેથી ગમે એ વસ્તુ લેવી હોય ને તો મને પૂછી લેવાની. હાસુ હો તમારું 700 રૂપિયા મને છેતરી ગયો. યો ભલા દાદા કપડા મેં બદલાવી નાખ્યા. મમરાભાઈ એક કામ કરો ને 700 રૂપિયામાં કોકને કપડા વેચી દો ને. હવે મારે કપડા વેચવા કોને જાવું? બકુલભાઈ કહેતા હતા અમથાના કપડા લેવાના છે. તો ભલા દાદા કપડાના જે પૈસા આવે પાછા એમાં મારો અડધો ભાગ નહીં મમરાભાઈ. 700 રૂપિયા આવે ને એમાંથી 100 રૂપિયા હું તમને આપીશ બસ. એ હારું બીજું હું 100 રૂપિયા આપજો. હમણાં જાઉં અમથાભાઈને કપડા વેચી દઉં. હા જાઓ હબ જાઓ. ઓય બાપા હવે એક વાર કપડા લેવાનું નામ ન લેતો. એ હારું બકુલભાઈ ક્યાં ના જાઈને તો ભૂલા પડ્યા? કાઈ નહીં, નવીડો હતો તો મેં કીધું અમથાભાઈની વાડીએ બેહવા જાવ. અમથાભાઈ ઉભા છે ને? આજે બોલો ને શું કામ છે? એ તમારી હાટુ નવા કપડા લાવ્યો. એ કપડા તમારે લેવાના જ છે. બોલો ને શું ભાવ છે? એ ખાલી 1100 રૂપિયા મારે તમને કપડા દઈ દેવા છે. હે કપડાની થેલી જાણીતી હોય એવું લાગે. તે બકુલભાઈ એક જ થેલી થોડી આવી તો કેટલી થેલીઓ આવે? જોજો તો કપડા. અમથાભાઈ કપડા નહીં લેતા. પણ બકુલભાઈ મારે એક જોડી કેટલાક પહેરવા? પણ આનથી હારી કપડાની જોડી હું તમને સસ્તામાં લાવી જઈશ. એ મમરાભાઈ મારે કપડા નથી લેવા. હવે એમ થોડું હાલે અમથાભાઈ તમે કપડા નો લ્યો. ફેશનેબલ કપડા છે તમે જોવો તો ખરા. એ મને કપડા બકુલભાઈ લઈ દે હે. તો બકુલભાઈ 700 ભાગ પાડો. ના ના એમાં થોડા ભાગ પડે, એ તો મારી મહેનત નથી. હવે તો તમારી ખબર. અચ્છા જાઓ અમથાભાઈ, આમ જવા હું તમને 400 માં છે ને ડબલ કલરનું પેન્ટ અને ડબલ કલરનો શર્ટ લઈ દઈશ બસ. એ હારું બોલા દાદા મમરાભાઈ કપડા વેચીને આવે ને એ પૈસા મારા હો. કેમ? તો મારા કપડાના પૈસા છે. પણ મમરાભાઈને પેલા કપડા વેચીને આવી જવા દે. યો ભોળદા કપડા નો વેસાડા. કેમ અમથાએ કપડા નો લીધા? અમથાભાઈને તો કપડા લેવાતા જ તે પણ બકુલભાઈએ નો લેવા દીધા. હે હા બકુલભાઈ કે હું અમથાભાઈ તમને આવા બીજા કપડા લાવી દઈશ. જો બોલો એક તો આપણને 700 રૂપિયામાં છેતરી ગયા અને અમથાને કપડા નો લેવા દીધા. અહીંયા તો મમરાભાઈ 100 રૂપિયા રાખો તો. હાલો મારી હારે આવો તો. હું બાંધવા જવાનું છે? હા તો 100 રૂપિયા નહીં થાય 500 રૂપિયા આપો. અહીંયા 500 રૂપિયા. હાલો તો સાહેબ. હાલો બોલા દાદા કપડા લઈ લો. કપડા ભલન પડ્યા. હે ઓલા બધા તો આઈન પા બાંધવા આવતા લાગે. કે હું સમજતા બકુલભાઈ એવી ઉપર મને રીહત છે. લાવો બકુલભાઈ અમારા 700 રૂપિયા હાલો. શેના? હવે ઈ કપડા ક્યાં ફેશન ના છે? હા જલા છે. આ તો પણ તમારે જોઈને કપડા લેવાય ને. તો બકુલભાઈ તમારા કપડા પાછા લઈ જાઓ ને અમારા પૈસા આપો હાલો. ના રે ના, પહેરેલા કપડા હવે હું પાછા ન લઉં હો. મમરાભાઈ પલ્યો તો એન પલ્યો પેલા પૈસા કેમ પાછા ન આપે? ઓય બાપા એ ડોહા બકુલભાઈ ઉપર હાથ ન ઉપાડતો. એ અમથાભાઈ તમે વચમાં ન બોલતા હો. બકુલભાઈ ભોળદા છેતરી ગયા છે. ઈ ભલે છેતરી ગયા મને ઈવડા ઉપર રીહત છે. તમને વળી હું રહેશે? ઈ હવારમાં સકાળમાં કેમ ચાલુ કરતા હતા? મમરાભાઈ ઊભા હું તમને પૈસા છે ને આપ્યા? બાંધવાના કે તમે હું બાંધવા આવ્યા? હા અમથાભાઈ ઉભાઈ રહ્યો. એવડા ઝાઝા જણા છે ને આપણે બેસ સીવી. ઉભા રહો હું કેહા કાકાને જમરૂ કાકાને બોલી લેવું. પણ ઉભાઈ રહ્યો. તમે કેહા કાકાને ને જમરૂ કાકાને બોલાવા જાવ છો તો આવડા મને ઢીબી નાખશે. અહીંથી હાથ પાડો. એ કેહા કાકા જમરૂ કાકા અહીંયા આવો તો ડોહોની અમારે એને બાંધવા આવ્યા. વાંધો તમે ઊભા હું ઊભો બાંધવા માંડો હાલો. ઉભાઈ તો મને પકડ્યો. અરે તમે દીતા ને કોઈ આવી ગયા તમે. હા બસ. યા તમે દો તો બરાબર ઉપર પડ્યા. બંદૂક ચલાવી દીધી છે. એ ડોહા એને ડિસ્કો કરવાનો બહુ શોખ છે ને. આ ડિસ્કો કર. હું કઈ
ડિસ્કો કર એ હારું એ હવા ડિસ્કો કરવા મળો ને બકુલભાઈ મને બંદૂક આપી હકો ડિસ્કો કરવા લો કળામાં ટેપ ચાલુ કરીને ડિસ્કો કરતા હતા કા મંગળાભાઈ બકુલભાઈના હાથમાં બંદૂક નથી એ તો હું છે એ આંગળીઓ રાખેલી છે